આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, 14મું ચેપ્ટર, પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. બરોબર. આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે તમને પરીક્ષામાં પૂછાય છે? 3 માર્કમાં પૂછાય છે. કેટલા માર્કમાં? 3 માર્કમાં પૂછાય છે. છતાં પણ આપણે બધાએ કરવાનું છે. બરોબર છે. આવડી જાય એવું ચેપ્ટર છે. સમજાય તમને બધાને? કાંઈ વાંધો નહીં આવે. પરિવહનના વિવિધ લાભો શું, પરિવહનથી ફાયદો શું થાય, એના લાભ શું? હવે બધાનું ધ્યાન અહીંયા રાખો, ધ્યાન અહીંયા રાખો. હવે પરિવહન દ્વારા દેશના કુદરતી સંસાધનોનો પૂરો ઉપયોગ કરી અને દેશનો આર્થિક વિકાસ સાધી શકાય. પરિવહન દ્વારા ઉદ્યોગોનો કાચો માલ પહોંચાડી શકાય અને તેમાં તૈયાર થતા પાકા માલને બજારમાં પહોંચાડી શકાય. તમને ખબર છે આજે દેશ વિદેશની વસ્તુઓ આપણા દેશમાં આવે છે. આપણી જે અમુક વસ્તુઓ છે એ વિદેશમાં જાય છે, તો એ ક્યારે સંભવ બન્યું? પરિવહનના કારણે. હા કે ના? કોઈ વસ્તુ એક જગ્યાએથી દૂરના પ્રદેશ અથવા વિસ્તાર સુધી પહોંચે છે, તો કેના કારણે? પરિવહન. બરોબર. જો પરિવહનના સાધનો ન હોત તો આપણે દેશ દુનિયા સુધી એકબીજા સાથે કનેક્ટિવિટી જોડાઈ શક્યા હોત નહીં. તો પરિવહનનો બહુ મોટો એક કહેવાય કે યોગદાન છે. આગળ જોઈએ. પરિવહનથી લોકો દેશમાં સરળતાથી અને ઝડપી આવન જાવન કરી શકે, એટલે અવર જવર કરી શકે. હા કે ના? બરોબર. તમને ખબર છે ઘોઘા દહેજ શરૂ થઈ, નકર સુરત જવું હોય તો આપણે ફરીને ફરીને જવું પડતું. આ ઘોઘા દહેજ ફેરી છે એ તમને ઘડીકમાં પોગાડી દે. એના કારણે સમય બચ્યો, સમય બચ્યો અને સવારે માણસ ગયો હોય, સાંજે પાછો ભાવનગરમાં આવવું હોય પાછો આવી જાય. સમજાય છે? તો આ બધું ક્યારે શક્ય બને છે? પરિવહનના કારણે. પરિવહનથી દેશના પ્રદેશોને એકબીજા સાથે સાંકળી શકાય છે. પરિવહનથી ઔદ્યોગિકરણ અને શહેરીકરણ જેવી પ્રક્રિયાઓને વેગ મળે છે. એક શરૂ રાખ ભાઈ. તો આ શરૂ કરી. વેગ મળે છે. પરિવહનથી ગ્રામ્ય ઉત્પાદનોને લાભ શહેરી લોકો અને શહેરી ઉત્પાદનોને ગ્રામવાસીઓને મળે છે. પરિવહનથી આંતરિક આંતરરાષ્ટ્રીય વ્યાપારનો વિકાસ થાય છે. પરિવહનથી સગવડોથી પ્રવાસની પ્રવૃત્તિઓ અને પ્રવાસન ઉદ્યોગ વિકસે છે. આમાં કોઈ વસ્તુ સમજવા જેવી નથી, આમાં બધું પાકું કરવાનું છે ભાઈ. કે ભાઈ પરિવહનથી આપણને શું ફાયદો થાય? પરિવહનથી તમારો એક તો સમય બચે. પેલા બળદ ગાડા હતા, ઘોડા ગાડી હતી. બરોબર. આપણે એક જગ્યાએથી બીજે જગ્યાએ જવું હોય તો કેટલો બધો સમય ખાઈ જાય. આજે પરિવહનના સાધનો થઈ ગયા, રોડ રસ્તા સારા થઈ ગયા. તમારે વિશ્વમાં કોઈ વસ્તુ મૂકવી હોય તો પણ તમે મોકલાવી શકો, મંગાવી શકો. બરોબર. એ બધું પરિવહનના કારણે શક્ય બન્યું, નકર કાંઈ આવું હતું નહીં. પરિવહનનો સવિસ્તૃત પરિચય આપો. પરિવહન એટલે માનવી કે માલ સામાન અથવા બંનેની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેર. આ એની વ્યાખ્યા. પરિવહન એટલે શું? તો કે ભાઈ માનવી, માલ સામાન કે એ બંનેની એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરવાની છે? થતી હેરફેર. એને શું કહેવાય? પરિવહન કહેવાય. પરિવહન પદ્ધતિના પ્રકાર તકનીકી વિકાસ, આર્થિક વિકાસ, બજાર ક્ષેત્રે મૂડીરોકાણ, રાજકીય નિર્ણયો વગેરે સાંસ્કૃતિક પરિબળ અસર કરે છે. ઉપરાંત પરિવહન પદ્ધતિ પર પ્રદેશના સ્થાન, આબોહવા, ભૂપૃષ્ઠ, માનવ વસ્તીની સંખ્યાનું પ્રમાણ વગેરે પરિબળ અસર કરે છે. દરેક જગ્યાએ જાઓ તો એ વિસ્તારને અનુરૂપ પરિવહનના સાધનો હોય. દાખલા તરીકે રણ વિસ્તારમાં જઈએ તો શું હોય? શું હોય છે? ઊંટ એનું સાધન. હવે દરિયાની અંદર જો આપણે જતા હોય તો શિપ અથવા તો બોટ, વાહનની અંદર આપણે મુસાફરી કરીને જતા હોઈએ છીએ. હા કે ના? દરેક પ્રદેશની અંદર અલગ અલગ હોય. દાખલા તરીકે અમરનાથ કે એવી આમ પહાડ વાળી ઊંચાઈ ઉપર જગ્યાએ માલ સામાન ફેરવવા માટે ગધેડાનો ઉપયોગ કરે, કારણ કે એ પરિશ્રમનું સાધન છે. ગધેડા છે એમાં વધારે માલ સામાન ઉપર ડુંગરા સુધી લઈ જાવ હોય તો એ ઉપયોગ થાય. પછી અમરનાથ ને એ બધી યાત્રાઓમાં જાવ તો એવા ગધેડા જેવા જ તે તમને જોવા મળે. ઘોડામાં એની ને ગધેડામાં એની એવા ખચ્ચર. બરાબર. એ શું કરે? એમાં માણસો મુસાફરી કરતા હોય, જે લોકો ડુંગરા ઉપર ચડી શકતા હોય નહીં એ. પ્રારંભિક જીવનમાં
માનવી પોતાની ચીજ વસ્તુઓ પોતે વહન કરતો, એટલે માણસ છે પોતે જ વહન કરતો. સમય જતા તેને ભારવાહક તરીકે પશુઓનો ઉપયોગ કર્યો. પછી શું થયું, થોડોક એને બુદ્ધિ આવી કે ભાઈ નહીં, આપણે કોઈક બીજાને ભાર આપીએ, એટલે એ પશુઓનો ઉપયોગ કર્યો. વર્તમાન સમયમાં તે પશુઓની સાથે સાથે યાંત્રિક વાહનોનો પણ ઉપયોગ કરે છે. અત્યારે બધો ભાર બીજા ઉપર ઠોકી દીધો. આજે કોઈ માણસને પોતાની ઉપર ભાર રાખવો નથી, બરોબર છે, બીજા ઉપર. આજે આપણે સંપૂર્ણ રીતે પરાધીન થઈ ગયા. કેવા થઈ ગયા? પરાધીન, બીજા ઉપર નિર્ભર રાખનારા થઈ ગયા. પહેલાના સમયમાં માણસ પોતે કેવો હતો? આત્મનિર્ભર હતો. કેવો હતો? આત્મનિર્ભર. પોતે ગમે તે પરિસ્થિતિમાં પોતે ઊભો રહી શકે. આજે તમારી આગળ યંત્રો, સાધન, સામગ્રી આ બધું ન હોય તો તમે જીવી શકો? આપણું જીવન જ આખું આ યંત્રોથી ભરાઈ ગયું. સમજાય છે? આગળ, મેદાની વિસ્તારમાં સડક માર્ગ, રેલ માર્ગથી પરિવહન થાય છે. આપણા દેશનું સૌથી મોટું પરિવહન રેલ માર્ગથી થાય છે, બરોબર છે. અને રેલ માર્ગની અંદર બે રેલ માર્ગ હોય. એક હોય માલ સામાનની હેરફાર કરે અને માલગાડી કહેવાય, અને એક છે પેસેન્જર વાહન. આ પેસેન્જર રેલવે આપણા ભારતમાં ખોટમાં હાલે છે. આખું કેમાં હાલે છે? ખોટમાં હાલે. કારણ કે અડધા લોકો ટિકિટ લેતા જ નથી, એમ ગણો તો હાલે. છતાં એનું વળતર એને શેમાંથી મળી જાય છે? માલગાડીમાં. કારણ કે ફેક્ટરી હોય, મોટી ઇન્ડસ્ટ્રી હોય, એનો સામાન ફેરફાર કરવા માટે, હેરફેર કરવા માટે આ માલગાડીનો ઉપયોગ થતો હોય છે, બરોબર છે. હિમાલય જેવા દુર્ગમ પર્વતીય વિસ્તારમાં માનવી અને યાક જેવા પશુ, મેં કીધું ને કે ગધેડા જેવું પશુ એને યાક કહેવાય, યાક જેવા પશુનો ઉપયોગ થાય છે. એવરેસ્ટ આરોહણ સમયે, એવરેસ્ટની જે ચડાઈ કરતા હોય એ માઉન્ટેનરો, આ આરોહણ સમયે સારા પર્વતારોહકો ગણાતા ભોટિયા લોકો બોજ વાહક તરીકે કામ કરે છે. એની સાથે મદદ, તમે ઘણી વાર જોયું હોય છે ગિરનાર કે એમાં પ્રવાસે ગયા હો તો ઘણા લોકોને ગિરનાર ચડાવવા માટે માણસો ચડાવી દે છે. ઓલા ટોલી જેવું રાખેલું હોય, એની ઉપર માણસને બેસી જાય અને બે માણસ ચડાવી દે. બોલો, પોતાનો તો વજન એટલા બધાનો આપણે એકલા નથી ચડી શકતા, પણ એને પ્રેક્ટિસ હોય. શું હોય? પ્રેક્ટિસ. આ બધું તમે એક્સપર્ટ ક્યારે બનો? પ્રેક્ટિસથી બનો. તમે ગમે ડુંગરામાં જાઓ, ચોટીલા જાઓ તો ત્યાં પણ આવું છે. જે લોકો મોટી ઉંમર ના હોય અને ડુંગરો ન ચડી શકતા હોય તો એ લોકો પૈસા દે અને માણસો એને ચડાવી દે, એવું રાખેલું હોય. સમજાય છે? પાલીતાણા જૈન તીર્થ, હા, પાલીતાણામાં પણ એવું છે. પહાડી પ્રદેશોના જંગલોમાં ભાર ઉંચકવા માટે હાથી, ખચ્ચર અને ઘોડાનો ઉપયોગ થાય છે. રણ પ્રદેશમાં બોજ વાહક તરીકે મુખ્યત્વે ઊંટનો ઉપયોગ થાય. મેદાની પ્રદેશમાં કઠિયારાના લાકડાનો ભારો તથા રેલવે સ્ટેશન પર કુલીઓ સામાન માથે ઊંચકી અને લઈ જાય છે. નદી ઊંડી અને બારે માસ વહેતી હોય તો હોડી અને સમુદ્ર કિનારે વાહનનો ઉપયોગ પરિવહનમાં થાય છે. કેમ ભાઈ લેટ છો? બાના બાજી મૂકી ગયો ભાઈ, બે જાય હેઠ. તો ઉપર બેઠી જા, પાછળ છે. ભારતીય સડક માર્ગનું વર્ગીકરણ કરી દરેક સડક માર્ગનો ટૂંકમાં પરિચય આપો. હું કીધું? ભારતીય સડક માર્ગનું વર્ગીકરણ કરી અને દરેક સડક માર્ગનો ટૂંકમાં પરિચય આપો. નિર્માણ અને દેખભાળના સંદર્ભમાં ભારતમાં 5 પ્રકારના સડક માર્ગો છે. કેટલા પ્રકારના? 5 પ્રકારના. યાદ રાખજો. ભારતની અંદર સડક માર્ગના પ્રકાર કેટલા? 5 પ્રકાર. એ પ્રકાર શેના આધારે પડવામાં આવ્યા? તો એક છે એનું નિર્માણ અને દેખભાળના આધારે. તો કે ભાઈ સડકોની દેખભાળ અને નિર્માણના આધારે પ્રકારો કેટલા? 5. યાદ રાખજો, બરોબર છે. કયા કયા? એક તો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ. કયો છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ. બીજો છે રાજ્ય ધોરીમાર્ગ. રાજ્ય પછી નીચે શું આવે? જિલ્લા માર્ગ, ગ્રામીણ માર્ગ અને સરહદી માર્ગ, બરોબર છે. હાલમાં કેટલાક રાષ્ટ્રીય ધોરીમાર્ગને એક્સપ્રેસ હાઈવેમાં ફેરવી દેવામાં આવ્યા છે. આગળ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવે, બરોબર. અહીંયા જો તમને આખું આને શું કહેવાય? માઇલસ્ટોન. હ, કે ભાઈ કેટલું
દૂર છે. ઓકે, દિલ્હી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઈવે વિશે જોઈએ આપણે. તે આર્થિક અને સંરક્ષણની દ્રષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાના સડક માર્ગો છે. અત્યારે બોમ્બેની અંદર બને છે 8 લાઈનનો રોડ, એટલે કે 4 લાઈન આની કોર, 4 લાઈન આની કોર. એ રસ્તો કેટલો લાંબો વિચાર કરો. હે ગોતને. બરોબર છે. એ રસ્તો કેટલો લાંબો, કોઈ વાહન તમને સામું મળે જ નહીં. 4 લાઈન આપણા જે રસ્તાઓ છે કેટલી લાઈન હોય, ડબલ લાઈન હોય. એવી 4 લાઈન આની કોર, એટલે જવા વાળા 4 અને આની કોર થી આવવા વાળી 4 લાઈન ભેગા થાય. બરોબર છે. અને એમાં એ રસ્તો બને છે, એમાં નિયમ છે કે ભાઈ અમુક સ્પીડ વાળા વાહનોને, મોટા વાહનોને આ રસ્તા ઉપર હાલવાનું. બરોબર, નાના વાહન હોય એના માટેની અલગ જ ટ્રેક છે. તો આ રીતનો શું છે ભાઈ, અંદરના જગ્યા નથી, તું અહીંયા બેઠો રે. બરોબર છે, હું કહી દઈશ. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જુઓ, તે આર્થિક અને સંરક્ષણની દ્રષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાના સડક માર્ગો. આપણો અત્યારે માર્ગ અને પરિવહન મંત્રી છે. આપણે વાત કરી હતી કે ભાઈ વર્તમાન સમયમાં સૌથી વધારે જો દેશની અંદર સારું કામ થયું હોય તે સડક નિર્માણનું છે, માર્ગનું છે. ગામડાઓને શહેર સાથે જોડી દીધા, સારા સારા રસ્તાઓ બન્યા, બહુ સારું એવું કામ. એ કામ શા માટે સારું થાય, એનો મંત્રી સારો હોય તો. આજે આપણો જે માર્ગ પરિવહન મંત્રી છે નીતિન ગડકરી, આટલું બધું જોરદાર કામ કરે છે, આટલા બધા સરસ રસ્તા બનાવે છે. એના કારણે આજે આપણા દેશનો ગામડાઓ સુધી આ રસ્તાઓ પહોંચ્યા છે. બરોબર છે. તો સારું કામ હોય અને સારું જ કહેવાય. આર્થિક અને સંરક્ષણની દ્રષ્ટિએ ઉત્તમ કક્ષાનો સડક માર્ગ છે. તે દેશના અગત્યના મહાબંદરો, બંદરો, રાજ્યના પાટનગર, મોટા ઔદ્યોગિક વ્યાપારી મથકો અને વ્યૂહાત્મક સ્થાનોને જોડે છે. રસ્તાઓનું કામ શું હોય, જોડવાનું. રસ્તાઓ ન્યા રે પણ મુસાફરોને પોતાની મંજિલ સુધી પહોંચાડે. શિક્ષકો ન્યા જ રે પણ જે લોકો વિદ્યાર્થી છે એને પોતાની સફળતા સુધી પહોંચાડે. અમે આવતા વર્ષે 10માં ભણાવશું, સમજાય છે. એના પછીના વર્ષે 10મા વાળાને ભણાવશું. 10મા વાળા બદલાતા રહે. બરોબર, 9મા વાળા છે એ 10માં આવશે અને અમે નાન્યા રહેશું.
તમે આગળ વધશો ને, પણ ક્યારે વધાય? કોકનું સાંભળીએ તો. કોઈકની વાતને તમે ગ્રહણ કરો, શાંતિથી સાંભળો, વિશ્વાસ રાખીને સાંભળો તો. શંકાની નજરથી કોઈ વસ્તુ તમે જ્યારે અપનાવો છો એ કોઈ દી ફળ આપે નહીં. તેનું નિર્માણ અને જાળવણી કેન્દ્ર સરકારની હોય. ભાઈ, રાષ્ટ્રીય જે કાંઈ પણ માર્ગો છે એની તમામ દેખરેખ કોણ કરે? કેન્દ્ર સરકાર કરે. બરોબર છે. મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન જેવા પાડોશી દેશોને ભારત સાથે જોડે છે આ બધા માર્ગો. બરોબર, પાડોશી દેશો સાથે જોડે છે. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના એ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા આ 4 મહાનગર ને જોડતી યોજના છે. તમને પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના એ કયા કયા શહેરોને જોડે છે? તો એક છે દિલ્હી, પછી મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ, પછી ચેન્નાઈ એટલે કે કોલકાતા, ચેન્નાઈ અને કોલકાતા. બરોબર છે. આગળ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ક્રમાંક આપવામાં આવ્યા છે, જેમ કે 27, 41, 47, 48, 141, 147 વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ગુજરાતમાંથી પસાર થાય છે. વારાણસી કન્યાકુમારીને જોડતો ધોરીમાર્ગ નંબર 7 દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. તમારે પ્રશ્ન આ યાદ રાખવાનો. આ જે બોક્સ બનાવ્યું એ તમારી બુકમાં બોક્સ બનાવી જવું જોઈએ, આ પાકું કરી નાખો. પહેલું શું છે? સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના એ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા આ 4 સ્થળોને જોડે છે. બરોબર. અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 એ દેશનો સૌથી લાંબો શું છે? રાષ્ટ્રીય માર્ગ છે. ક્યાંથી છે? વારાણસી ઉત્તર પ્રદેશથી લઈ કન્યાકુમારી સુધીનો આ માર્ગ છે. બરોબર છે. એ યાદ રાખજો તમે. પરીક્ષામાં જે 3 માર્કનું પૂછાવાનું છે એમાંથી આવા ટૂંકા પ્રશ્ન જ પૂછાય. બરોબર છે. એટલે એ ખાસ આપણે પાકા કરી નાખવાના. જનસંખ્યાની દ્રષ્ટિએ દેશમાં ચંદીગઢ, પુડુચેરી, દિલ્હી, ગોવા વગેરે પ્રદેશમાં આ માર્ગોની લંબાઈ વધુ છે. જ્યારે વધારે વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ ઓછી છે. હવે જુઓ રાજ્ય ધોરીમાર્ગ. રાજ્ય ધોરીમાર્ગ એટલે કે સ્ટેટ હાઈવે. તે રાજ્યના પાટનગરને જુદા જુદા જિલ્લાઓ, ગામડાઓ આ સુધી જોડે છે. સમજાય છે? આ માર્ગોનું નિર્માણ અને તેની જાળવણી કોણ કરે? રાજ્ય સરકાર કરે છે. પણ આપણા રાજ્યમાંથી કોઈક મોટો હાઈવે નીકળતો હોય, રાષ્ટ્રીય માર્ગ નીકળતો હોય તો એની પાછી દેખરેખ કોણ કરે? કેન્દ્ર સરકાર. સમજાય છે? નેશનલ હાઈવે કોઈ પણ હોય એની દેખરેખ કોણ કરશે? કેન્દ્ર સરકાર. અને રાજ્યના જિલ્લા, ગામડાઓ સાથે જોડવાના જે કાંઈ પણ રસ્તાઓ હોય છે, રોડ રસ્તાઓ, સડક માર્ગ, એની દેખરેખ કોણ કરશે? રાજ્ય સરકાર. તે રાજ્યના વ્યાપાર અને ઉદ્યોગની દ્રષ્ટિએ મહત્વના માર્ગો છે. જિલ્લા માર્ગ. જિલ્લો એટલે ડિસ્ટ્રિક્ટ અને માર્ગ એટલે કે રોડ. તે જિલ્લાના મુખ્ય મથકને તાલુકાના મથક, ગામડાઓ, શહેરો અન્ય સાથે જોડે છે. પહેલાના સમયમાં ભાઈ રસ્તાઓ એટલા બધા ખરાબ હતા કે લોકો રાત્રે નીકળવાનું પસંદ ન કરતા. કેમ ન કરતા? કારણ કે લોકો લૂંટાઈ જાય. એક તો રોડ રસ્તા ઉપર કાંઈ લાઇટની સુવિધા નહીં, પરિવહનના એવા સાધનો નહીં, તો બળદગાડું ને ઘોડાગાડીમાં જવું પડે. બરોબર છે? હવે બળદગાડું રાતે નીકળે, પેલા તો જાન ને એવું બધું કેમાં જતું? બળદગાડામાં જતું. કેમાં?
તો હવે રાત્રે નીકળ્યા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો રાત્રિ દરમિયાન એ લોકો સાથે માણસો રાખતા. એ લોકો દાખલા તરીકે બહેનોનું ગાડું હોય ભરેલું, તો એ બહેનોની ફરતે એવા પુરુષો બધા હથિયારબંધ પુરુષો સાથે રહેતા. કેમ રહેતા? કારણ કે બાર વટિયાઓનો ત્રાસ હતો એ સમયે, બરોબર, કે લૂંટી લે, બરોબર, પૈસા હોય કે બધી જમીન જાગીર વસ્તુઓ હોય એ બધી વસ્તુઓ લૂંટી લે. આજે રાત્રે ગમે ત્યારે તમે નીકળી શકો. કારણ શું છે? રસ્તાઓ. બીજું કનેક્ટિવિટી, તરત ખબર પડી જાય, બરોબર છે, ફોન કરો ને લોકો હાજર થઈ જાય. સમજાય? પેલા આવું કઈ હતું નહીં. પેલા તો તમારું મરી ગયો હોય તો એ કેટલા દીએ ખબર પડે, બરોબર, સમજણ પડે ને? એક ગામમાંથી બીજા ગામમાં રહેતો હોય તેને ક્યારેક વાવડ મળે ત્યારે ખબર પડે, લે ભાઈ ફલાણા ભાઈ શું કરે, એ તો વયો ગયો ને 3 મહિના થયા. પછી લે હવે 3 મહિના થઈ ગયા, હા ભાઈ 3 મહિના. સમજાય? આજે તો તમને હજી તો એ માણસનો જીવ જતો હોય ત્યાં ઘણા સ્ટેટસમાં મૂકી દીધું હોય કે પૂરું પૂરું, આવી જાવ, તૈયાર થઈ જાવ બધા. પાછા તૈયાર કેવા થાય? બધા વ્હાઈટમાં આવ્યો, વ્હાઈટ કલરમાં. એટીકેટીમાં આવે બધા સફેદ કલરના, આમ જાણે મેરેજમાં જતા હોય એમ. બધા લોકો એના આખા મૂડમાં આવે કે આજે ઈ ગયો છે, ભલે ગયો, પણ આપણે બધા વ્યવસ્થિત જાઓ તૈયાર થઈને. છે ને આવું? પણ કોકનું બેસનું હોય તો તમે જોજો, ઘણા લોકો તો બેસના એવા કરે છે અત્યારે, આલિશાન બેસના. આપણને એમ થાય કે ઓહો, બરાબર છે. તો પહેલાના સમયમાં આવી કોઈ કનેક્ટિવિટી નહોતી, કોઈ પરિવહનના સાધનો નહોતા. એકબીજા સાથે તમારે સંપર્ક કરવો હોય તો બહુ મોડું થઈ જતું. આના કારણે તમને ખબર છે કે ભાઈ દવાખાનાના તકલીફ બહુ ત્યારે થતી. કોઈક વ્યક્તિ અથવા કોઈક દર્દી હોય એ પરિવહનના સાધનોના કારણે પણ પેલા બહુ મરી જતા. કેમ મરી જતા? કારણ કે આગે ગામડું હોય, ત્યાંથી શહેરમાં લાવવા માટે લાવ્યા ત્યાં શું થઈ જાય? એનો જીવ ગુમાવી બેસે. આજે તો 108ની સુવિધા છે, બરોબર છે, દરેક ગામડાની અંદર, જિલ્લાની અંદર, આજુબાજુ હોય જ, તમે ફોન કરો તો ઘડીકમાં આવી જાય. પણ એક માનસિકતા લોકોમાં એવી પણ ખોટી છે, ઘણા લોકો ખોટા ફોન કરે છે. પણ ખરેખર આવી મશ્કરી કરાય નહીં. જ્યારે તમારી સેવા માટે કોઈ વસ્તુ સરકાર કરતી હોય અને કામે સારું કરે છે, 108 આવે જ છે ભાઈ, ટાઈમ ટુ ટાઈમ પોગી જાય છે. હવે એની તમે મશ્કરી કરો, ખોટા ફોન કરો. જે જગ્યાએ એ લોકો 108 વાળા દર વર્ષે સર્વે બહાર પાડે કે ભાઈ આ વર્ષે આખા વર્ષમાં કેટલા અમારે ખોટા ફોન આવ્યા. ઘણા લોકો તો અખતરા કરવા આવે છે કે નહીં, પછી એ ભાઈ નથી વિયો ગયો ને સાનો મોનો જોતો હોય આવી કે નહીં એમ. તો આવું કરાય નહીં, બરોબર છે? આવી વસ્તુ કોઈ દી કરાય નહીં. તે જિલ્લાના મુખ્ય મથકને તાલુકા મથક, ગામડા, શહેર અને અન્ય મહત્વના સ્થળો સાથે જોડે છે. આ માર્ગોનું નિર્માણ અને તેની જાળવણી જિલ્લા પંચાયત કરે છે. ગુજરાતમાં બધા જિલ્લામાં માર્ગો પાકી સડકો છે ને હવે હશે, પેલા હતી નહીં. હજી પણ આપણને ક્યારેક મૂડ ચડે ત્યારે આપણે રસ્તા પાછા બગાડી નાખીએ છીએ. કારણ કે આપણે પેલા જે રસ્તા ખાડામાં જ રહ્યા બધા, આમ ગાડી થોડીક ઠટર થવું જોઈએ, રોદા આવવા જોઈએ, આપણને એ ટેવ. એટલે હજી આપણે ક્યારેક મૂડ ચડે તો સારો રસ્તો ખોદી નાખીએ. આવું કરે ને? ઓલા રોડ પેલા બનાવાય કે પેલા ગેસ લાઈન નખાય? પેલા ગેસ લાઈન નખાય. તો આ જો નવા રસ્તા બને એમાં પેલા પછી પાછળ ઓલા આવે ગેસ લાઈન વાળા, એટલે એ રસ્તો ખોદે. ઈ પાછા આવે એમાં કઈક ફોલ્ટ આવે એટલે ઊંધી લાઈન મારે, આમ કરે, પાણીની લાઈન આવે. એ બધું પછી આવે, નકર પેલા નાખવી જોઈએ અને પછી ઉપર રસ્તો બનાવજો. આપણી સિસ્ટમ બધી જોરદાર હોય. ખરેખર આ નેશનલ હાઈવે નું નિર્માણ કરે ત્યાં આવી સુવિધા હોય નહીં. આમાં બધું પ્લાનિંગ થી અહીંયા પરફેક્ટ હોય. પેલા જે કાંઈ પણ લાઈન બધી નાખવાની હોય નાખી દે, અને આપણે અહીંયા શું કરે ખબર? પેલા રસ્તો બનાવી નાખે અને પછી એમ કે લે આમાં તો એક લાઈન નાખવાની રહી ગઈ, ગેસ લાઈન તો બાકી છે, પાછો રસ્તો ખોદે. ઈ ભૂલી જાય પછી કાંઈક લે હવે પાણીની લાઈન બાકી છે. ક્યાં તો એમ કે આ ગટરનું પાણી જે વરસાદ આવે ને પાણી આવે ભરાઈ જાય છે, એ વરસાદના પાણીના નિકાલનું આપણે કઈ સુવિધા જ ન મૂકી, પાછું ખોદે. એમ કરીને 3-4 વાર ખોદે એટલે રસ્તો પાછો હતો એમનો, બરોબર. એટલે આ આપણી જે ખાસિયત છે ને, જે આપણી લાક્ષણિકતાઓમાંની આ એક લાક્ષણિક. આગળ સરહદી માર્ગ, બોર્ડર રોડ. ભાઈ જો આ બધા સરહદી માર્ગના રસ્તાઓ છે, એમાં તમારે જ્યારે જવું હોય, એ રસ્તા ઉપરથી મુસાફરી કરવી હોય તો તમને જવા તો દે, પણ એના માટે ત્યાં પેલા તમારે પરમિશન લેવી પડે હો.
કેટલા વ્યક્તિ છો, તમારી સાથે વાહન કેવું છે, બાળકો કેટલા છે, મહિલાઓ કેટલી છે, પુરુષોની સંખ્યા કેટલી છે, તમારી આખી ને માહિતી તમારી હા પછી તમને અંદર જવા દે એ રસ્તામાં. કારણ કે એ બધા કેવા હોય, એલર્ટ ઝોન હોય બધા, બરોબર છે. હાવ સરહદના વિસ્તારમાં ભારતે સરહદી વિસ્તારોનું સંરક્ષણ કરવાના ઉદ્દેશથી આ ક્ષેત્રોમાં સરહદ માર્ગ સંસ્થાન બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા સરહદી માર્ગો બાંધવામાં આવ્યા છે. દુર્ગમ ક્ષેત્રનું નિર્માણ, તેની જાળવણી, માર્ગોમાંથી બરફ દૂર કરવો જેવા કાર્યો પણ કરે છે. ભાઈ જે જગ્યાએ બરફ પડતો હોય એના સમયે સમયે બરફ પણ દૂર કરવો પડે, નકર રસ્તાઓ શું થઈ જાય, બ્લોક થઈ જાય. એટલે ત્યાં ફુલડોઝર અથવા જેસીબી દ્વારા શું કરવામાં આવે, આ બરફને હટાવવો પડે. સમજાય છે? ગ્રામીણ માર્ગ એટલે કે વિલેજ રોડ. ભારતમાં મોટા ભાગના ગ્રામીણ માર્ગો કાચી સડક વાળા હોવાથી ચોમાસામાં બિન ઉપયોગી થઈ જાય છે. બરોબર છે. વરસાદ પડે એટલે એના ગારો થઈ જાય, હાલી એકો નહીં. પણ આજે ગામડાઓમાં પણ રસ્તાઓમાં સુધારો ઘણો બધો આવ્યો છે. તેથી તેમને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પાકી સડકોમાં ફેરવવાનું કામ મોટા પાયે શરૂ કરવામાં આવ્યું છે. આ માર્ગોનું નિર્માણ અને તેની જાળવણી ગ્રામ પંચાયત કરે છે. દાખલા તરીકે ગ્રામ પંચાયતનો સરપંચ વ્યવસ્થિત ભણેલો હોય, ક્વોલિફિકેશન વાળો હોય અને કંઈક ગામડાને સુધારવા માંગતો હોય તો એ ગામના દરેક રસ્તાઓ કેવા હોય, સારા. પણ ગામનો સરપંચ જ તે માથા ભારે હોય, લાગવગથી બન્યો હોય, બરોબર છે, પોતાનું જ હાજુ કરવામાં માનતો હોય, તો પછી કાંઈ ગામમાં આશા રાખવાની નહીં. સમજાય છે? એક્સપ્રેસ ધોરીમાર્ગ વિશે ટૂંકનો જ લખો. એક્સપ્રેસ ધોરીમાર્ગ એને દ્રુત ગતિ માર્ગ પણ કહેવાય. જો ભાઈ આ પ્રશ્ન તમને પૂછાય, આ યાદ રાખજો. કયા માર્ગને દ્રુત ગતિ માર્ગ પણ કહેવામાં આવે છે? સીધો પ્રશ્ન 1 માર્કનો પૂછાય અહીંથી. તો એક્સપ્રેસ ધોરીમાર્ગને દેશની ચારેય દિશાઓના વિસ્તારોને સાંકળી લેતા એક્સપ્રેસ ધોરીમાર્ગોને 4 થી 6 લેન વાળા બનાવવામાં આવ્યા છે. બરોબર છે. આ માર્ગો પર વિના અવરોધે વાહન ચલાવી શકાય, એટલે કે સામેથી કોઈ વાહન આવતું હોય નહીં, છતાં કોઈકને મન થાય તો પાછો હાલે ખરી. અમુક તો હોય ને હીરોન સાઈડમાં હાલે ખરી, પણ હકાય નહીં. આ માર્ગોમાં રેલવે ક્રોસિંગ કે ક્રોસ રોડ આવે છે, ત્યાં ઓવરબ્રિજ પુલ બનાવેલા હોય, એટલે કે વચ્ચે કાંઈ આડું આવે નહીં. જ્યાં રેલવે ક્રોસિંગ થતું હોય અથવા રેલવેનું ફાટક આવતું હોય એના ઉપરથી બ્રિજ બનાવી નાખે, બરોબર, ટ્રેન નીચેથી વહી જાય. સમજાય છે? આ માર્ગોનો ઉપયોગ કરનાર વાહન ચાલકે ટોલ ટેક્સ ભરવો પડે છે. આપણે ભરીએ છીએ ભાઈ. અત્યારે ભાવનગર વેરાવળ આ જે નવો હાઈવે બન્યો ત્યાં આપણે નીકળીએ તો આપણે ટોલ ટેક્સ કોબડી ભરીએ છીએ. પછી એક હજી ટોલ ટેક્સ છે એ આગળ છે, બરોબર, લગભગ ત્રાપજ કે એની આગળ છે. તો એ બધા આપણે ટોલ ટેક્સ ભરીએ છીએ કે નહીં? આપણા ટુ વ્હીલ વાહન હોય તો એ નથી ભરતા, પણ મોટું વાહન હોય તો આપણે ભરવું પડે. બરોબર. દાખલા તરીકે અમદાવાદ અને વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે, બરોબર, આ રસ્તે જાઓ તમે ભાલવાળા રસ્તે તો પણ આવે છે વચ્ચે ટોલ નાખું, બરોબર છે, તો ત્યાં તમારે ટોલ ટેક્સ ભરવો પડે. જો અહીંયા લખ્યું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, NHAI નું પૂરું નામ શું? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. જો કેવા સરસ મજાના રસ્તાઓ બનાવ્યા છે. આપણને એમ જ થાય હાંકે જ રાખીએ, બરોબર, પણ એ પછી કંટ્રોલ થવી જોવે, બરોબર, નકર ઓલા પતંગ ઉડે એમ આપણે ઉડી જઈએ. તમે જોજો મોટા મોટા હાઈવે વાળા રસ્તે તમે જોજો, સુરત જાઓ કે બોમ્બે વાળા હાઈવે તમે ઘણી વખત જોજો, એવા અકસ્માતો હોય તમને સપનામાં ન હોય, આપણને વિચાર્યું હોય. તમે રસ્તામાં જતા હોય તો ઈ ગાડી ક્યાં પડી હોય, કોકના ખેતરમાં પડી હોય, કેટલું જો ફાસ્ટ હાંકતા હોય છે, વિચાર કરો. તમે નથી જોયું ક્યારેક એવા મોટા રસ્તામાં જાવ તો જોજો, જે રસ્તાની સાઈડના જે ખેતરો હોય એમાં ગાડી, હા, એમાં ભૂકો થઈને પડી હોય. વિચાર કરો કેટલી હાકી હોય. કારણ કે પછી શું છે, ગાડીના કાચ બંધ હોય, હવા તમને કઈ આવતી ન હોય વચ્ચે, એટલે તમારું ક્લચ કેટલું જાય તમને ખબર જ ન પડે, મજા જ આવે. અને પછી જયારે બ્રેક મારવાનું થાય
ત્યારે એ મજા તમારી સજા બને. ખરેખર કંટ્રોલ જીવનમાં બધી જગ્યાએ જરૂરી છે, બરોબર છે. કોઈ જગ્યાને ના નથી પાડી શાસ્ત્રોમાં કે કોઈ પણ જગ્યાએ, પણ કંટ્રોલ હોવો જોઈએ. પાછું ફરતા આવડવું જોઈએ. આજે લોકોને પાછું ફરતા આવડતું નથી. સમજાય છે? હા, સામે વાળા ઉડાડે ભાઈ. હવે તમે એ વાત કરો, આપણે લોકો એસટી બસ હોય એમાં મુસાફરી કરવાનું શા માટે પસંદ કરીએ છીએ? સલામતી. હવે અને સાચું છે ભાઈ, તમે ઘણીવાર મિની બસ જોઈ છે. આપણે ભાવનગર થી મહુવાની ને એની બસમાં કેટલા બેઠા છો? મિની બસમાં કેટલા બેઠા છો? હવે તમે ક્યારેક અનુભવ્યું હોય છે કે મિની બસ વાળા કેવી રીતે અજડાઈથી હાંકતા હોય. એને કોઈ જાતની ટ્રાફિકના રૂલ્સની ન પડી હોય, એને જલ્દી પોગાડવાની હોય. હવે કાં તો મહુવા પોગાડે અને ક્યાં તો બે માંથી એક જગ્યાએ પોગાડે ખરા, પાછું વચ્ચે ન રાખે. ભાઈ હું વચ્ચે ગયો તો મહુવા ગયો તો આ મિની બસમાં, એટલે તળાજા જગત નાકાથી મિની બસમાં બેઠો. આ મઢુલી ની બધી અમુક રાજ ટ્રાવેલર્સ ને બધી મહુવા ઉપર હાલે. તે બેઠાઈ ગયું ને આગળ બેઠો, બોનેટ આગળ, ડ્રાઈવર પડખે. અને એ લોકો કેવી રીતે ભરે ખબર છે? કૂતરા બિલાડાની જેમ ભરી લે, આખી બસ ભરી લે, જગ્યા રહેવા જ ન દે. એટલે ભાઈ બેઠાઈ ગયું. પણ હું કહું આ સિટીમાં તો બરોબર હાકે છે, પણ જેવો રસ્તો ખાલી પડ્યો અને ડ્રાઈવર હતો હાવ યંગ હતો, બરોબર. એટલે યંગ હોય એને તો થોડીક લિમિટ કાંઈ હોય નહીં. અને ભાઈ શરૂ કરી ગાડી એને, અને એ હાલે. હું કહું આ જો એક્સિડન્ટ થયું અથવા અહીંયા કાંઈક ભટકાણા, તો પેલા તો હું જ વિયો જવાનો. કારણ કે આગળ બોનેટ વાળા પેલા જાય. જોજો તમે બોનેટમાં બેઠા હોય કેબિનમાં, ખરેખર બેહાય નહીં. જિંદગીમાં નક્કી કર્યું કે છેવટે પાછળની સીટ મળે તો બેહવાનું, બાકી કોઈ દી આગળ બેહવાનું એમ નહીં. બોનેટમાં બેઠવાનું કે તેની કરતા પાછળ બેવું સારું. પછી મહુવા પોગાડ્યો ને, મહુવા પોગાડ્યો ને પછી ભાઈબંધને કીધું કે ભાઈબંધ બહુ સારો અનુભવ થઈ ગયો જિંદગીમાં. હવે હું કદાચ એક દિવસ બીજે રહેવું પડે વધારે તો રહેશું, બાકી કોઈ દી આમાં હવે ન આવે. એ કે વળતી વખતે ભાઈબંધ આવું ને, હું કહું ભાઈ હા આવવાનું છે. નો આવે, એસટી માં જ મુસાફરી કરાય સલામત. વચ્ચે તો એ લોકો હાંકવા માંડ્યા હતા, પછી એ લોકોની એવરેજ ઓલી કરી નાખી. એ લોકોએ ખરેખર વાહનમાં ખોટી અજડાઈ કરાય જ નહીં ભાઈ. આપણી આગળ કાંઈ એવી આટલા બધા કામ હોતા નથી, અને ખોટે ઉતાવળે ક્યારેક આપણા ઘરના દુખી થાય એવું કરાય નહીં, બરોબર છે? તો એ ખાસ ધ્યાન રાખવું. વાહન હાંકવામાં કોઈ દી અજડાઈ કરવાની નહીં. અત્યારે તમારા વાલીઓને એ ટેન્શન હોય કે આ લોકોને બાઇક કેવું કઈક આપી દઈએ, પણ આરા ઘરે હરખા પોગે તો સારું. સમજાય છે? જો આ બચારા સિસોટી મારે રાખે આખો દી, પછી સાંજે જમવાના નથી બાળતા. અમુક તો આ લોકોનું સાંભળતા જ નથી, જાવા જ દે. એવું જો તમે અહીંયા ધ્યાન આપો. ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો. ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો. જો તમે વિદ્યાર્થી છો અને તમારે વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવતા નથી, આમાં અમે અડધા લાયસન્સ વગરના. વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવતા નથી તો તમારે વાહન ચલાવવું જોઈએ નહીં. એ તમે કહો છો, અમે થોડા માનીએ. ખોટું છે ને? સરસ. અનિવાર્ય હોય તો જ મોટા વાહનોને ઓવરટેક કરવું, સાઈડ કાપવી, બરોબર. તે માટે પોતાના વાહનની સિગ્નલની લાઇટથી પૂરો સંકેત આપીને આગળ જતા વાહનની જમણી બાજુએથી જ તેને ઓવરટેક કરવું. આ બધા ટ્રાફિકના રૂલ્સ છે, નિયમ છે. આમ આ ભાઈબંધને બહુ ધ્યાન રાખવું. હા, આનું બહુ ધ્યાન રાખવું. પૂરો સંકેત આપી આગળ જતા વાહનની જમણી બાજુએથી ઓવરટેક કરવું. સાયકલ, સ્કૂટર વગેરે દ્વિચક્રી વાહનોને ડાબી બાજુએ જ ચલાવવા. ક્યારેય તે જે ફૂટપાયરી હોય એની સાઈડો સાઈડ ચલાવવું નહીં. ત્યાં મોટા વાહનો ચાલે. સમજાય છે? આપણે કેની કોર હાલવાનું? આ સાઈડ. સમજાય છે?
હા, વાહન ચાલકે ચાલુ વાહને મોબાઈલ ફોન નો ઉપયોગ ટાળવો. આ તો આપણને દાંત આવે. તમે કહો એ આ નો એમ નો થાય. અમે તો મોબાઈલ વાપરીએ તો જ વાહન હાલે, મજા આવે. હા, અનિવાર્ય હોય તો સાઈડ બતાવી વાહનને રસ્તાની ડાબી બાજુએ ઊભું રાખી અને પછી જ ફોન પર વાત કરવી. સાઈડ બતાવી પણ ઇન્ડિકેટર થી, પગ લાંબા કરવા નહીં. અહીંયા કાઉન્સમાં લખવાનું સાઈડ બતાવવાની, પણ કેવી રીતે? આમ પગ કરવાનો નહીં. એટલે આ કઈ હું તમને દાંત કઢાવવા માટે નથી કહેતો, પણ આવું મેં તો જોયેલું છે ભાઈ. ખાસ કરીને રિક્ષા વાળા સાઈડ આ રીતે દાપે. પછી અને જો રિક્ષા વાળાને એક જ વસ્તુ દેખાય, પેસેન્જર. એ પાછળ ગમે એવું મોટું વાહન આવતો હોય તો રિક્ષા વાળા વચ્ચે ઊભું રાખી દે. જોજો, એમ ન જોઈએ કે આપણે સાઈડમાં ઊભી રાખી, ઊભું જ રાખી દે. પછી જો તો ભાઈ પેલા આપણે કોઈ પણ વચ્ચે જગ્યામાં ઊભું રાખવી હોય તો પાછળ વાહન જોવાનું, મોટું વાહન આવે છે કે નહીં. પછી તમારે સાઈડમાં ગાડીને ઊભી રાખવી. બરોબર, મોટું વાહનથી બચવાનું. બરોબર, આગળ 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો પહેલા પસાર થવા દેવા જોઈએ. બરાબર, આ લોકોનું સાયલેન્સર વાગે એટલે આપણે બધા રસ્તો કરી દેવાનો. જાઓ તમે પહેલા જાઓ. બરાબર, ક્લિયર કરી દેવાનું. નજીકના સ્થળોએ ચાલીને જાઓ અથવા સાયકલનો ઉપયોગ કરો. નજીકના સ્થળો હોય તો ના શું કરો? ચાલીને જાઓ અથવા સાયકલનો ઉપયોગ કરો. વાહન ચાલકે ખૂબ જ કાળજીપૂર્વક વાહન ચલાવવું જેથી અકસ્માત ન થાય. ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન અવશ્ય કરજો. ભાઈ કોઈ કરે કે ન કરે, પણ આપણે કરાય એમાં કાંઈ ખોટું નથી. 2-5 મિનિટ મોડું થાય એટલું જ થાય, આમાં બીજું કશું થાય નહીં. અને એમાં કઈ આપણી એન્ટ્રી વિખાઈ જાય નહીં. આમાં ભાઈઓ હોય તેને એમ લાગે કે આમ થોડુંક આમ જઈએ ને, સુસવાટા મારીને આમ ગાડી હાંકતા જાય ને તો આમ કોક આપણને જોવે, પણ એ પડ્યા હોય ને ત્યારે જે જોવે ને એ પાછા આપણે ત્યારે દાંત કાઢે. આપણે એ કરતા તો શાંતિથી વયો જવું હારે. બેનો તમે આમથી ચર્ચા કરો કરો. તમે ક્યાં બાઈક હકાલો છો? કોણ? અહીંયા ધ્યાન. ભારતીય રેલવેનો, હવે અહીંયા ધ્યાન, ભારતીય રેલવેનો સવિસ્તૃત પરિચય આપો. રેલવેનો સવિસ્તૃત પરિચય આપો. ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસાધન છે. અહીંથી પ્રશ્ન આવે. ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસાધન છે, આ યાદ રાખજો. તે દેશના ખેતી, ઉદ્યોગ, વ્યાપાર, સેવા વગેરે અર્થવ્યવસ્થાના ક્ષેત્રોના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. દેશની રાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ વ્યવસ્થા, સાંસ્કૃતિક ભૌગોલિક એકતા જાળવવા તેનો ફાળો ઘણો બધો છે. ભારતના કેટલાક દુર્ગમ વિસ્તારોને બાદ કરતા લગભગ બધા જ મહત્વના સ્થળો રેલ માર્ગથી સાંકળી લેવામાં આવ્યા છે. સમજાય છે? બધી જગ્યાએ ટ્રેન જાય છે. અમુક અમુક જે મોટા મોટા શહેરો છે, આપણે તો આપણા અહીંના લોકો રેલની મુસાફરી ઓછી કરીએ છીએ. બાકી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, આ બધા રાજ્યો છે એ વધારે શેનો ઉપયોગ કરે છે? બસનો ઓછો ઉપયોગ કરે. કોનો વધારે ઉપયોગ કરે? ટ્રેનનો જ વધારે ઉપયોગ કરે. બરોબર છે? અને એ લોકોને બહુ માસ્ટરી હોય આમાં બેઠવાની, જગ્યા કરવાની. આપણે હાલીએ નહીં, આપણને તો ખોઈ નાખે અહીંયા. બરોબર, આપણી સીટમાંથી આપણને ઊભા કરીને ધક્કા મારી. બરાબર છે? ભારતને કેટલાક દુર્ગમ વિસ્તારોને બાદ કરતા બધી જગ્યાએ રેલવે છે. રેલ માર્ગની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન પ્રથમ અને વિશ્વમાં બીજું ક્રમે છે. જો એશિયાની અંદર સૌથી લાંબુ રેલવે માર્ગ ધરાવતો દેશ હોય તો ભારત છે.
અને વિશ્વની અંદર દ્વિતીય છે. તો આપણે યાદ રાખજો. ભારતમાં રેલ માર્ગની શરૂઆત 1853 માં થઈ મુંબઈ અને થાણા વચ્ચે. ક્યાં થઈ હતી? આ પ્રશ્ન યાદ રાખજો. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 1853 મુંબઈ અને થાણા વચ્ચે. ત્યારે ગવર્નર હતો લોર્ડ ડેલ હાઉસી. કોણ હતો? ડેલ હાઉસીના સમયમાં, અંગ્રેજોના સમયમાં. હવે સાહેબ અંગ્રેજોના સમયમાં થઈ તો આપણી આટું થઈ? ના ના, એ લોકો માટે કરી હતી. હવે બરોબર. આઈએમપી ચેપ્ટર નંબર 14 માંથી આઈએમપી આપો સર. આપશું આપણે. તો ભારતમાં સૌપ્રથમ રેલવે સેવાની શરૂઆત ક્યારે થઈ? 1853. કઈ જગ્યાએ? મુંબઈ અને થાણા. ગુજરાતની અંદર સૌપ્રથમ 1855 માં થઈ હતી. ક્યારે? 1855 માં. બરોબર છે. ભારતમાં બ્રોડગેજ, મીટર ગેજ, નેરો ગેજ એમ 3 પ્રકારના રેલ માર્ગ હોય. વર્તમાન સમયમાં મીટર ગેજ, નેરો ગેજ લાઇનને બ્રોડગેજમાં ફેરવવામાં આવી છે. ભારતીય રેલવે એક મોટી સિદ્ધિ છે. શું છે? આપણા દેશની બહુ મોટી એક સિદ્ધિ છે. બધા લોકોને હાંચવી લે છે. જેની ટિકિટ ન હોય એને હાંચવે, ટિકિટ હોય એને હાંચવે. આમ તો ટિકિટ ન હોય એને વધારે હાંચવે એવું કહી તો હાલે, કારણ કે એ લોકો તો વધારે આમાં જ જાય. બરોબર છે. હા, લોકલ ડબ્બો તમે એકવાર યુપી નો અથવા બિહારનો લોકલ ડબ્બો જુઓ એટલે તમને ટ્રેનની સાચી મજા આવે. એમાં તમને ટ્રેન ઓછી દેખાય ને માણસના માથા વધારે દેખાય. આપણને એમ થાય કે આમાં ઊભું રહેવું કેમ. આપણે શું હોય, આપણે કોઈ જગ્યાએ પ્રવાસમાં જઈએ ને તો આપણા ઘરે શું હોય, આપણે પહેલેથી ગુજરાતીઓની ટેવ હોય. આપણે કોઈ જગ્યાએ પ્રવાસમાં જઈએ ને તો આપણે થેલા વધારે હોય. માણસ હોય ને એની કરતા સામાન વધારે હોય. બધાના એક એક બે બે ત્રણ ત્રણ થેલા હોય. અને એ લોકો કેવું હોય ખબર? ખાલી બિહારી લોકો કે યુપીના લોકો કેવો ખાલી કમછો જ હોય. બરોબર. અને ધક્કો મારીને તમારે ચડી જાય. ઓલા બારીમાંથી ગરી જાય અંદર. આપણે દરવાજામાંથી ન જઈએ. હા, ઉપર બેઠ ઈ ગમે ના જગ્યા કરી લે. અને આપણે તો શું છે ખબર? અમે બધા તો ગયા તો ઓલા ઘરના બધા સભ્યો હોય એને તો પેલા ચડાવવા ને, એ લોકોને ચડાવવા જઈએ આપણે બાકી રહી. અને ધક્કા મારે એવા. નક્કી કર્યું કે ભાઈ આ ધંધા આપણેથી ન થાય. આપણે બોલાય ખાલી. આપણે અહીંયા વટથી રહીએ કે ભાઈ, બાકી યુપી ને એમાં તમે જાઓ એટલે આપણો વટ વિયો જાય. હો ભાઈ, આપણે હાલીએ નહીં ને. એ તો એ લોકો જ હાલે. ટીટી તો જાય જ નહીં. લોકલ નો જે ડબ્બો હોય એમાં ટીટી અમુક જગ્યાએ જાય, બાકી જાય જ નહીં. એનું નામ પૂછાય છે કયો હોય. બહુ ખતરનાક છે ભાઈ. આપણે ઘણીવાર મૂવીમાં જોઈએ ને તો આપણને શું થાય ખબર? આ બધી તો મસ્તી હોય એમ, આ મજાક કહેવાય. આવું કઈ થાય નહીં ઓરિજિનલમાં, બાકી જાહેર જિંદગીમાં થાય. હો, તમે અરુણિમા સિન્હાનું નામ સાંભળ્યું હતું? એની યારે એવું જ થયું હતું. બરોબર છે. તો કિંમતી વસ્તુ તો લઈને ટ્રેનમાં કોઈ દી જવાય જ નહીં. પણ પાછું એવું નથી હો, બધી ટ્રેન એવી છે એવું નથી. પાછું ભારતની અમુક અમુક જે સુપર ક્લાસ ટ્રેન છે એની અંદર પાછી પૂરેપૂરી સિક્યુરિટી હોય. પણ હા, વંદે ભારત એક્સપ્રેસ છે, પછી રાજધાની એવી છે. બરોબર છે. દેશના મેદાની પ્રદેશ, ગીચ વસ્તી, સઘન ખેતી, સમૃદ્ધ ખનિજ ક્ષેત્ર ધરાવતા વિસ્તારોમાં રેલવેની સંખ્યાનું પ્રમાણ સૌથી વધુ છે. ગંગાના મેદાની પ્રદેશમાં વિપુલ ખેત પેદાશો અને ગીચ વસ્તીના કારણે રેલ માર્ગનું પ્રમાણ વધારે. કોલકાતા, દિલ્હી, જયપુર જેવા મોટા શહેરોમાં મેટ્રો રેલ કાર્યરત છે. મુંબઈમાં મોનોરેલ કાર્યક્ષમતાથી કામ કરી રહી છે. આપણે પણ હવે મેટ્રો ટ્રેનનું કામ શરૂ થઈ ગયું છે. અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં શરૂ છે. ભારતીય રેલવે મુસાફરો માલ સામાનની હેરફેરમાં તથા દુષ્કાળના સમયમાં અનાજ અને ઘાસચારાની હેરફેરમાં, યુદ્ધ સમયે, કુદરતી આપત્તિઓના સમયે આ ટ્રેનની અંદર વસ્તુઓ બીજા દેશ સુધી, બીજા રાજ્ય સુધી પહોંચાડવામાં આવે છે ટ્રેનની અંદર. કારણ કે ટ્રેનની અંદર વધારે સામાન આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરીએ છીએ? પહોંચાડી શકીએ, ટ્રાન્સફર કરીએ.
દુર્ગમ પર્વતીય પ્રદેશમાંથી પણ પસાર થતી કોંકણ રેલ શ્રેષ્ઠ ઇજનેર કૌશલ્યનું એક ઉદાહરણ છે. આ પ્રશ્ન પણ યાદ રાખજો. દુર્ગમ વિસ્તાર એટલે જંગલ વિસ્તાર ને આમ જુઓ ચેન્નાઈ એક્સપ્રેસ ની અંદર દેખાડે છે, બરોબર, મૂવી જોયું હોય તો, બરાબર. એ કઈ બાર શૂટિંગ નતું થયું, એ અહીંયા જ થયું તમિલમાં, દક્ષિણ ભારત. ભારતમાં સૌથી લાંબા માર્ગ પર દોડતી ટ્રેન વિવેક એક્સપ્રેસ છે, પણ વિવેક અહીંયા ભણાવે છે, એ આમાં ગયો નહીં, એ ખોટું કહેવાય, જવું પડશે. ભારતની સૌથી લાંબા માર્ગ પર દોડતી ટ્રેન વિવેક એક્સપ્રેસ તે દિબ્રુગઢ થી કન્યાકુમારી સુધી જાય છે. આ પ્રશ્ન પણ તમે પાકો કરી નાખજો. જો આ બધા જે અમુક અમુક લખવું છું એ લખી નાખજો ભાઈ. આમાં બીજું કઈ સમજવા જેવું નથી, જે ફેક્ટ છે એ તમારે પાકા કરી લેવાના, એમાંથી જ પ્રશ્ન પૂછાય, બરોબર. હે ડીઝલ એન્જિન કેમ બની ગયા ભાઈ? હવે એ બધા ખનિજ સંસાધનો છે, બરોબર. હવે એનો આપણે વધારે ને વધારે એમાં ઉર્જા બગડતી વધારે, અને ડીઝલ છે એની માંગ હવે શું છે, જથ્થો આટલો બધો છે નહીં, કઈક ઓપ્શન તો ગોતવો કે નહીં. હજી તો ગેસ થી હાલ છે તો ગેસમાં આવી જાય, પાછા ઇલેક્ટ્રિક બંધ કરશે, સમજાય છે. ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, વિરમગામ, રાજકોટ, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ વગેરે મહત્વના જંકશનો છે. તેમાં અમદાવાદ સૌથી મોટું રેલવે સ્ટેશન છે. સુરતનું રેલવે સ્ટેશન પણ બહુ મોટું છે, અમદાવાદનું પણ મોટું છે, અને ત્રીજું નંબર બરોડા, બરોડાનું પણ જોરદાર છે. હે ભાવનગરનું આવે પછી, એની ખાસિયત માટે જાણીતું છે. હું હમણાં કહું, ભાવનગરનું રેલવે સ્ટેશન, ભાવનગર ટર્મિનલ છે, એટલે બધી રીધી સીધી બધી આયા આવી જાય, નાથી ગમે નાથી કોઈક બેહાડી દે, એ બધી આયા આવે, અહીંથી પછી કઈ આગળ જાય નહીં, એટલે બધા આયા ઉતરી જાય. ભારતના આંતરિક જળમાર્ગ વિશે ટૂંક નોંધ લખો. આ પરિવહન સેવા ઉત્તર પૂર્વ ભારતના અસમ, પશ્ચિમ બંગાળ, બિહાર જેવા રાજ્યોમાં વધારે. દક્ષિણ ભારતમાં પણ આંતરિક જળમાર્ગનો વિકાસ થયો છે. જળમાર્ગ તરીકે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ સૌથી વધુ ઉપયોગી છે, મોટી નદીઓ છે એટલા માટે. ભારતમાં સૌથી વધુ વહાણવટું ગંગાની શાખા હુગલીમાં થાય. વહાણવટું સૌથી વધારે ક્યાં થાય? તમને આ પ્રશ્ન ખરા ખોટામાં પૂછાણો હોય કે ભારતમાં સૌથી વધુ વહાણવટું ગંગાની કઈ શાખામાં? હુગલી. આ હુગલી નદીમાં જ એક વસ્તુ આપણે કીધું હતું કે ક્ષણ, બસ એમ તરત આપણને યાદ આવવું છે. ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર, અસમ, તમિલનાડુ રાજ્યમાં નદીઓનો જળમાર્ગ તરીકે વધારો ઉપયોગ થયો છે. આ જળમાર્ગોમાં નાની મોટી સ્ટીમરો ચાલે છે, તમને ખબર છે, વહાણ પણ હાલે છે, સ્ટીમર પણ. આ પ્રયાગની અંદર ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદમાં કુંભનું આયોજન થાય છે, એટલે અત્યારે એના સુવિધાઓ જોરદાર ચાલી રહી છે ઉત્તર પ્રદેશની અંદર. પ્રયાગરાજ જોવા જેવું ખરું, ખૂબ સરસ સિટી છે. ત્યાં ત્રિવેણી સંગમ છે, ગંગા, યમુના અને સરસ્વતીનો. એક સમયે સરસ્વતી નદી છે ઉપર આવતી, બે ત્રણેય નદીના પાણી ભેગા થતા હોય એવું લાગે, પણ આજે એ નદી ક્યાં વહી ગઈ છે? જમીનમાં ઉતરી ગઈ છે. પણ બે નદીના પાણી તો તમને ચોખ્ખા મિલન થતું એવું દેખાય, સંગમ કહેવાય ને, સંગમ. બે નદીઓના પાણી ભેગા થતા હોય તમને ચોખ્ખું રીતસરનું દેખાય. આંતરિક જળમાર્ગોની જાળવણી માટે સરકારે નીચેના જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપ્યો છે. રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદીમાં 1620 કિલોમીટર લંબાઈનો હલ્દિયા અલ્હાબાદનો જળમાર્ગ, એને કેવો જળમાર્ગ સરકારે ઘોષિત કર્યો છે? રાષ્ટ્રીય જળમાર્ગ 1. રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્ર નદીનો 891 કિલોમીટરની લંબાઈનો હુબરી અને સાદિયા જળમાર્ગ. આપણે યાદ નથી રાખવાનું. રાષ્ટ્રીય જળમાર્ગ 3 પશ્ચિમ કિનારાની નહેરમાં 250 કિલોમીટરની લંબાઈનો કોલમ અને કટ્ટાપુરમ જળમાર્ગ. જ્યારે રાષ્ટ્રીય જળમાર્ગ 4 ગોદાવરી કૃષ્ણા નદીમાં 1078 કિલોમીટરની લંબાઈ કાકીનાડા અને પુડુચેરી જળમાર્ગ. તમે આ જળમાર્ગ પાકા કરશો તો તમે બીજા જળમાર્ગ પાકા આપણા કર્યા છે એ બધા ભૂલી જાઓ, એટલે આવા આંકડામાં બહુ પડવાનું નહીં. રાષ્ટ્રીય જળમાર્ગ 5 બ્રહ્માણી નદીમાં 578 કિલોમીટર 88 કિલોમીટરની લંબાઈનો ગોયે નખલી અને તાલચેર જળમાર્ગ. તો આ બધા જળમાર્ગ સરકારે નક્કી કર્યા છે, બરોબર છે. એની દેખરેખ પણ કેન્દ્ર સરકાર કરે. ત્યાં આ બધા જે જળમાર્ગ નક્કી કર્યા હોય ત્યાં જગ્યાએ કોઈ પણ બીજી કાર્યવાહી અથવા એક્સ્ટ્રા પ્રવૃત્તિ થવા દે નહીં. શા માટે ન થવા દે?
કારણ કે રાષ્ટ્રીય જલમાર્ગ સરકારે ઘોષિત કર્યા છે. જેમ રાષ્ટ્રીય અભયારણ્યમાં કઈ હલચલ કરી શકો, નેશનલ પાર્કમાં કઈ હલચલ કરી શકો ન કરી શકો, બરોબર છે, કારણ કે સરકારે ઘોષિત કરેલા હોય. આગળ જુઓ, ભારતનો દરિયાઈ જલમાર્ગ વિશે ટૂંક નોંધ. ભારતનો દરિયા કિનારો લગભગ 7516 કિમી લાંબો છે. આ યાદ રાખજો, ભારતનો દરિયા કિનારો ભારતનો દરિયા કિનારો 7516 કિમી અને ગુજરાતનો દરિયા કિનારો કેટલો? તો એ બે આપણે આ આંકડા યાદ રાખવાના છે. 1600 કિમી લાંબો. ભારતનું કયું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે? ભારતનું કયું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો? તો યાદ રાખવાનું. આ ઉપરાંત શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના બાદ ભારતીય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જળમાર્ગનો સારો વિકાસ થયો. ભારતમાં પશ્ચિમ કિનારે કંડલા, મુંબઈ, નાવાશોવા ખાતે જવાહરલાલ નહેરુ બંદર, માર્મગોવા, મુડગાંવ, ન્યૂ મેંગલોર અને કોચી તથા પૂર્વ કિનારે કોલકાતા, હલ્દિયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, એનોર, ચેન્નઈ અને તુતિકોરિન મુખ્ય બંદરો છે. ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર મુંબઈ છે. આ યાદ રાખજો. ગુજરાતનો દરિયા કિનારો 1600 કિમી લાંબો છે. ગુજરાતના દરિયા કિનારે કંડલા, મુન્દ્રા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, ઓખા, પોશિત્રા, હજીરા વગેરે બંદરો છે. ભાવનગર ઓટોમિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે. આ પ્રશ્ન પૂછાય. લોક ગેટ જોયો કોઈએ? નો જોયો હોય તો તમારે ફરજિયાત જોવા જવો જોવે, બરોબર. આયા જવું જોઈએ. પોરબંદરમાં 12 માસ ખુલતું બંદર છે. કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર છે. હું લોક ગેટ બંધ થઈ ગયું, બરોબર. તો આ મુદ્દાઓ તમારે ફરજિયાત કરવાના છે. તો આપણે આજના પૂરતું આટલું રાખીએ છીએ. હા ભાઈ.